તૈયારી હતી મતદાન જ્યારે કરવાનું આવ્યું ત્યારે મતદાન કરી ચૂક્યા છે ધારાસભ્યો। રાજ્યસભા ચૂંટણી માટે તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું છે। ભાજપના 114 ધારાસભ્યો મતદાન કરી ચૂક્યા છે। કોંગ્રેસના 43 ધારાસભ્યોએ અહેમદ પટેલને મત આપ્યા છે। તો તારશી ખાનપુરાએ પણ અહેમદભાઈને આપ્યો મત। પ્રોક્સી વોટ સામે ભાજપે વાંધો ઉઠાવ્યા બાદ કોંગ્રેસના પક્ષમાં કર્યું મતદાન। સાણંદના કોંગી ધારાસભ્ય કરમશીભાઈ પટેલે પણ ક્રોસ વોટિંગ કર્યું છે। બેંગાલુરુ ગયેલા 44માંથી એક ધારાસભ્યનું ક્રોસ વોટિંગ। અકુબા જાડેજા રાઘવજી પટેલે પણ ક્રોસ વોટિંગ કર્યું। સાંજે 6 વાગે પરિણામની જાહેરાત થશે, જેના ઉપર સૌની નજર મંડાયેલી છે। ભાજપનો વિરોધ કરનારા કોટડિયાના બદલાયા સૂર। કોંગ્રેસના જે બળવાખોરો છે તેમાં શંકરસિંહ વાઘેલાની વાત છે। મહેન્દ્રસિંહ વાઘેલા જેમને વ્હીપ કોંગ્રેસે આપ્યું, પરંતુ તેમણે રાજીનામું આપવા છતાં વ્હીપ કોંગ્રેસે આપી હતી। અકુબા જાડેજા, પછી કરમસિંહ પટેલ, રાઘવજી પટેલ, સિક્કે રાહુલજી, આ તમામે નામો છે જે કોંગ્રેસના બળવાખોરો છે, જેમને કોંગ્રેસે વ્હીપ આપ્યું પરંતુ મત ના કોંગ્રેસને આપ્યો આ લોકોએ। અમિત ચૌધરી, ભોળાભાઈ ગોહિલ, આ તમામ નામો છે જે કોંગ્રેસના બળવાખોરો છે ને જેમને ક્રોસ વોટિંગ કર્યું છે। શંકરસિંહ વાઘેલા અને જેમના પગલે તમામ જે ધારાસભ્ય ચાલ્યા છે, જેમને કોંગ્રેસે વ્હીપ આપ્યું પરંતુ મતદાન ન કર્યું, મહેન્દ્રસિંહ વાઘેલા, અકુબા જાડેજાએ પણ મત ન આપ્યો કોંગ્રેસને, વ્હીપ કોંગ્રેસે આપી। કરમસિંહ પટેલ, અહેમદ પટેલની પ્રતિક્રિયા આવી રહી છે, ચાલો સાંભળીએ। But listen, we should wait for the result. But your optimistic. MLAs are very much confident about your victory. So am I. Are you happy with the decision taken by your MLAs? Yeah, that's all. Now everybody are happy that Ahmed ji will win, and everybody are saying. Yeah. I think that the numbers are in our favor, so it seems that the results will be good. But we should wait till the results. Sir, some of them were saying that there may be a cross-voting by one or two MLAs. Yeah, one MLA. But you are confident about the I am confident. I am optimistic. I am confident. Your MLAs are also happy. Yeah. Thank you. રાજ્યસભાની ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ કહેવામાં આવે છે। અનેક શબ્દો લગાડીને આ ચૂંટણીની ચર્ચા કરવામાં આવે છે, પરંતુ એક વાત નક્કી છે કે અહેમદ પટેલ માટે આ એક અગ્નિ પરીક્ષા હતી। અમિત શાહ માટે જીતવું મુશ્કેલ નથી, પરંતુ જે ચાણક્ય છે કોંગ્રેસના, તેમના માટે જીત મુશ્કેલ હતી। એવા સંજોગોમાં તેમને અગ્નિ પરીક્ષા આપી છે। કોંગ્રેસના રાજકીય સલાહકાર ગણાતા અહેમદ પટેલની પરીક્ષા થઈ છે, કારણ કે પોતાની જ હોમ પીચ ઉપર તેમને પરીક્ષા આપવાની હતી। આ વિષય ઉપર આપણે ચર્ચા યથાવત રાખીએ છીએ। ભાજપમાંથી ભાવનાબેન છે અને કોંગ્રેસમાંથી રશ્મિકાંતભાઈ આપણી સાથે જોડાયા છે, અને રાજકીય વિશેષજ્ઞ અમારા જે અમારી સાથે છે, એમને પણ એક જે સવાલ કરવાનો છે દક્ષેશભાઈને। તો દક્ષેશભાઈ, શરૂઆત આપણે પ્રતિક્રિયાથી કરીએ। અહેમદ પટેલના શબ્દો, એમની બોડી લેંગ્વેજ, એમનો ફેસ રીડિંગ તમે કરીને શું કહેશો? નહીં, એમણે બહુ જ બેલેન્સ સ્ટેટમેન્ટ આપ્યું છે કે જરાય ઓવર કોન્ફિડન્સ પણ નથી અને ભય પણ નથી, એટલે ધીસ ઇઝ અ વેરી ડિપ્લોમેટિક સ્ટેટમેન્ટ। કોઈ પણ સીઝન માણસ ક્યારે પ્રીમેચ્યોર સ્ટેટમેન્ટ ના આપે, ધેટ હી હેઝ શોન હિઝ મેચ્યોરિટી કે આઈ એમ હોપફુલ અને થિંગ્સ વુડ ટર્ન આઉટ પોઝિટિવલી, લેટ અસ વેઇટ એન્ડ વોચ, ધીસ ઇઝ ધ આન્સર ઓફ એ સીઝન કેમ્પેઇનર। એટલે એમણે ક્યાંય હારવાની કે જીતવાની કોઈ હિન્ટ આપી જ નથી। એમના કાર્ડ્સ એમના મનમાં છે જ કે શું થયું છે, બટ આમાં એવું છે કે આ તો કીધેલા વોટ છે ને કે મેં આપ્યો છે, બિલકુલ પડેલા તો હજી ખબર નથી। એટલે કોઈ પણ માણસ ક્યારેય પ્રીમેચ્યોર સ્ટેટમેન્ટ ના જ કરે। જેમ મેચની અંદર છેલ્લો બોલ ના નખાય ત્યાં સુધી રિઝલ્ટ પ્રેડિક્ટ નથી થતું, એટલે ઇઝ રાઇટલી સેડ। પણ એ ગઈકાલનો જે એક ટેન્શન વાળો ચહેરો હતો એના વાઇબ્રેશન્સ કંઈક જુદા લાગે છે. બટ વોટ યુ સ્ટીલ એક સબકોન્શિયસ માઇન્ડમાં
આ કક્ષાના લીડરને આ કક્ષાની સ્પર્ધા પછી એક પ્રકારનું એક સબકોન્શિયસ ફિયર તો હોય જ, એટલે ફિયર બતાવ્યા વગર એમણે કોન્ફિડન્સ વ્યક્ત કર્યો છે. લેટ અસ વેઇટ એન્ડ વોચ, ધેટ ઇઝ વોટ હી સેડ. રશ્મિકાંતભાઈ, જે પ્રકારે એક પ્રકારનો માહોલ બન્યો હતો, કોંગ્રેસ માટે કપરા ચઢાણ હતા, અહેમદ પટેલ જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે તેમની જીત થવી પક્ષ માટે અને ખાસ કરીને તેમના વ્યક્તિગત પોતાના માટે ખૂબ અગત્યની હતી. આ પરીક્ષા પૂર્ણ થઈ છે, એટલે કે મતદાન પૂર્ણ થયું છે, ક્રોસ વોટિંગ થયું, કારણ કે 44 ધારાસભ્ય હતા એમાંથી કરમસિંહભાઈ ક્રોસ વોટિંગ કર્યું છે, શું કહેશું? ચોક્કસપણે જે છેલ્લા 1-1.5 મહિનાથી જે વાતાવરણ હતું અને જેને કહે ને કે જે મોદી અને અમિત શાહનો એક જે નીતિ હતી લાડલા, આપને ખબર છે લાડલા, લા એટલે લાલચ, ડર અને લાગણી. આ જે લાડલા સિસ્ટમનો જે ડરની રાજનીતિમાં ઉપયોગ કર્યો હતો એનાથી ઘણાને જેને અસમજની સ્થિતિ થઈ ગઈ હતી. પણ જે કમિટેડ હતા અને કોંગ્રેસની નીતિ અને દેશને જેને કે એક સાચા માર્ગે લઈ જવા માટે જે પ્રજાના પ્રતિનિધિ હતા, કોંગ્રેસના સાચા પ્રતિનિધિઓ, એ લોકો કમિટેડ વળગી રહ્યા. અને હમણાં જેમ શ્રી માનનીય અહેમદભાઈ પટેલે જે કહ્યું કે ચોક્કસ જીત છે, પણ જ્યાં સુધી ઓફિશિયલ પરિણામ ના આવે ત્યાં સુધી જેને કે સચોટ રીતે કહી ના શકાય. પણ ચોક્કસપણે એઝ ઓન ટુડે અત્યારના સમય પ્રમાણે 45 વોટ તો મળી જ ગયા છે. હવે જોવાનું એ રહે છે કે હાઈએસ્ટ વોટ કોને મળે છે. રશ્મિકાંતભાઈ, પરિણામ આવે પછી ખબર પડશે. આ વખતે અને પ્રજા જે રીતે હવે ખાસ કરીને લોકોને સમજ આવી રહી છે રાજકારણમાં, પરિણામ આવશે એ જ પરિણામ હશે એવું નહીં, પણ લોકો એ પણ જુએ છે કે કયો પક્ષ મજબૂત છે રણનીતિની દ્રષ્ટિએ. 44 ધારાસભ્ય ત્યાં હતા રિસોર્ટમાં, તો પછી કોણ સંપર્કમાં હતું કે જેથી કરીને ક્રોસ વોટિંગ થાય છે? સંપર્ક આ અગાઉ બી થયેલા હોઈ શકે છે કે જે ત્યાં બેંગ્લોર ગયા હતા ત્યાર પછી બી કોઈ પણ હિડન જેને કે કોઈ મેસેજ બી મળ્યો હોય. પણ આમાં તમે જોયું કે 44માંથી કેટલા લોકો એવા એક અફવાઓ ફેલાઈ રહ્યા હતા કે, અને અમારા હમણાં જ આપણા જેને કે ને રાજકીય નેતા શંકરસિંહ વાઘેલા બાપુ એવું કહેલું કે મારી પાસે 28-30 જણ જોડાવા તૈયાર હતા. એટલે આ બધી ભ્રામક વાતોથી એક પ્રજામાં છે ને ખોટો મેસેજ જતો હતો. પ્રજાને ચોક્કસ નક્કી હતું કે આખતમાં હવે જેને કે ભાજપ ગુજરાતમાં મજબૂત થવું ના જોઈએ. આવનારી ચૂંટણી એ રાજ્યસભાની હોય કે વિધાનસભાની હોય, એટલે મન મનાઈને બેઠેલા. તમે જોયું હોય તો પાટીદાર આંદોલનથી માંડી દલિતોના પ્રશ્નો, ત્યાર પછી ફિક્સ પગારવાળા, અને છેલ્લે જે એમણે નેગેટિવ મુદ્દાઓ કર્યા કે જે સુરક્ષા આપે છે એ સુરક્ષા આપનારના ત્યાં આઈટી રેડ પાડો છો તમે. અહીં રાષ્ટ્રીય નેતા રાહુલજી આવે છે તો તમે યુવાનોને એવું માર્ગદર્શન આપો છો કે જે પથ્થરમારો કરે, વિરોધ કરે. આ એક દુઃખદ પ્રસંગ હતો બનાસકાંઠામાં જે પૂર આવ્યું એ સમયે આપણે ત્યાં કોઈ પણ આવે તો આપણે એમની સાથે આપણે એક લાગણીની આપલે કરતા હોઈએ છીએ. એની જગ્યાએ તમે 4-4, 5-5ના ટોળામાં જે તમારું જે જૂનો જેને કે 80નો જે ગુણધર્મ હતો, પથ્થરમારો કરવો, નિરાશ કરવા, વિરોધ કરવો, આ રીતે ડિસ્ટ્રક્ટિવ વિરોધ કરવો, એટલે આ બધી જે છે ને માનસિકતા જે છે એ લોકોમાં ખુલ્લી પડી ગઈ. અને લોકો હવે ચોક્કસપણે ભાજપને સ્વીકારતા નથી. તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ. બરાબર. રશ્મિકાંતભાઈ એવું કહે છે કે અમને તો સેવા કરવી હતી ત્યાં પૂર પીડિતોની, તમે શા માટે ડર પેદા કરો છો? જેને સેવા કરવી હોય ને એને ડર હોય જ નહીં. આ એક સિદ્ધાંત છે. જો એમણે સેવા કરવા એમના ધારાસભ્યોને મોકલ્યા હોત તો આ સ્થિતિનું સર્જન ન થાત. પણ એમને એમના ધારાસભ્યો પર બિલકુલ વિશ્વાસ નહોતો અને એટલા માટે એમને બાંધી રાખ્યા. હવે ખાસ તો અત્યારે જ્યારે હમણાં અહેમદભાઈએ એમનું સ્ટેટમેન્ટ આપ્યું અને આપણા વિશ્લેષક દક્ષેશભાઈએ કહ્યું કે એક સ્ટેટ્સમેન જેવું એમનું જે સ્ટેટમેન્ટ હતું એ હતું, બરાબર છે, એ એમનું વિચાર છે. પરંતુ મારી દ્રષ્ટિએ અત્યારે જે અહેમદભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું, એમના વાક્યો જે હતા એ બરાબર હતા અને એ હોવા જોઈએ, કારણ કે એક રાજકીય નેતૃત્વ ધરાવે છે. પરંતુ એમની જે બોડી લેંગ્વેજ હતી એમાં શંકા કુશંકા દેખાઈ રહી હતી. પરિણામ આવવાનું છે બહુ ટૂંક સમયની અંદર. રશ્મિકાંતભાઈએ ઘણી બધી વાતો કરી કે ભાઈ ગુજરાતમાંની પ્રજાને ભાજપમાં વિશ્વાસ નથી. મારે અહીંયા કહેવું પડશે કે નગરપાલિકાઓની હમણાં જેટલી પેટા ચૂંટણીઓ ગઈ, જિલ્લા પંચાયતની જેટલી ચૂંટણીઓ ગઈ, જે બાય ઇલેક્શનો, એ સિવાય પણ જ્યાં નાની મોટી ચૂંટણીઓ આવી એમાં ટોટલ ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને આવી છે. આજે અમે દેશના 17 રાજ્યોની અંદર શાસન કરી રહ્યા છીએ. જો ભારતીય જનતા પાર્ટીનું શાસન સારું ના હોય તો અમને શા માટે આટલા મત આપે?
આજે તમારી સ્થિતિ લોકસભાની અંદર પણ વિરોધ પક્ષના નેતા ભાવનાબેન, ખાસ આજે કરીને- એટલા મત વિરોધ પક્ષના નેતા બની શકાય એટલા મત તમારી પાસે નથી. એટલે તમે જો એવું કહેતા હોય કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીથી દૂર જાય છે તો આ બિલકુલ તમારું આ ખોટું વિધાન છે, નેગેટિવ વિધાન છે. તમે ભલે પાર્ટીનું તમે ઉપરાણું લો, પરંતુ ફેક્ટ શું છે, સત્ય શું છે એને તમે રજૂ કરો. ભાવનાબેન, મને લાગે છે વધારે સારું લાગશે. ભાવનાબેન, તમે પણ પક્ષનું ઉપરાણું કદાચ લઈ શકો, કારણ કે બંને પક્ષમાં છો. સવાલ એ છે કે રાહુલ ગાંધી અહીં આવે ત્યારે જે પથ્થર માર્યો હતો એ કોને માર્યો હતો? આપનો પ્રશ્ન વ્યાજબી છે. રાહુલજી પર પથ્થર પડ્યો એને અમે કન્ડેમ કરીએ છીએ. અમારા મુખ્યમંત્રીએ કન્ડેમ કર્યું છે, ડેપ્યુટી સીએમ કન્ડેમ કર્યું છે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે કન્ડેમ કર્યું છે, બધાએ રાજનાથસિંહે પણ કન્ડેમ કર્યું છે અત્યારે ગૃહની અંદર. એટલે એવું માનવાની જરૂર નથી કે અમે કોઈને ઉભા કરીને પથ્થર મારો એવું કહ્યું નહીં, હતું. રાહુલ ગાંધી પાસે આટલી બધી ના કર્યું એમને. રશ્મિકાંત, અરે ભાઈ, જેને કરવાનું હોય એ કરે ને સંસદમાં. આ જુદો વિસ્તાર છે. પ્લીઝ રશ્મિકાંતભાઈ, તમારા વચ્ચે હોમ બોલી સ્ટેટ- નથી. હોમ સ્ટેટ છે એ પોતાનો. તમારો વારો આવે ત્યારે તમે આ બેન, વિષય જરૂર મૂકજો. એમના ગુણ બતાવવા જોઈએ ને, પ્રધાનમંત્રી તરીકેના ગુણ બતાવવા જોઈએ બેન. અકળાવ નહીં, તમે તમારું અકળાવવાની વાત નથી. ના, ના, તમારી ના, માનસિકતા તમા- છતી જાય છે. હા, તમે હું- ઇનડાયરેક્ટ તમે આવા લોકોને સપોર્ટ કરો છો. આ નહીં, તમારી નહીં, અંદર જ નહીં, છે. કોંગ્રેસ રશ્મિભાઈ, તમે બેન, આ રીતે તમારી વચ્ચે ના પસંદગી- બોલો. તમારી વચ્ચે પસંદગી- ના બોલો. તમે તમારી- તમે તમે જૂઠો તમારે મેસેજ- જે બોલવું હોય ગુજરાત બોલજો. સમાચારના જે પ્રેક્ષકો તમારે છે એમને તમે સમય આવે ત્યારે ખોટો તમે મેસેજ આપો બોલજો. છો બેન. ખોટો તમારે- મેસેજ અરે આપો તો છો. તમે આપો ને પ્રધાનમંત્રીએ સાચો. કેમ કન્ડમ ના કર્યું? તમે સાચો- તમે આવો આવો ના, બધી આવો- ભાવનાબેન, એનો તમે- સમય આવે એટલા માટે જો તમને બોલો સાંભળો. છે. આવું વાતાવરણ તમે જ્યારે બનાવો. સમય આવશે ત્યારે જે કરવાનું હશે અમને ખબર છે, અમે કરી રહ્યા છીએ. તમારો જ્યારે બોલવાનો વખત આવે ત્યારે તમે બોલજો. તમે બોલો છો જૂઠું ત્યારે message ના આપતા બેન, હું વચ્ચે તમારો નહીં બોલું. બોલો તમે બોલો ભાવનાબેન, છો ત્યારે ભાવનાબેન, મને રશ્મિકાંત, જવાબ આપવાનો પત્રકાર તમને બંનેને માગ્યો. મોકો એટલા મળવાનો છે. માટે- ગાંધીનગરથી અમારા સંવાદદાતા મલ્હાર જોડાયા જી, છે, જી. જ્યાં મતદાન પૂર્ણ થયું છે. મલ્હાર, જે પરીક્ષા એક પૂરી થઈ છે, રાજકીય પરીક્ષા હતી બે મોટા નેતાની, આ મતદાન જે પૂર્ણ થયું છે એ પછી ત્યાંનો જે માહોલ છે એના વિશે વાત કરશો. જી ચોક્કસ, જે મતદાન પ્રક્રિયા આજે રાજ્યસભાની સંસકુલ 2 ખાતે જે યોજાઈ હતી, હવે પ્રક્રિયા પૂર્ણ થઈ છે. લોકો આતુરતાપૂર્વક હવે પરિણામની રાહ જોઈ રહ્યા છે. 5 વાગ્યાના અરસાની અંદર પરિણામ જાહેર થઈ જશે ત્યારે જોવાનું રહેશે કે કોનું પરડું ભારે છે, કોની ચાણક્ય નીતિનો વિજય થયો છે. જે પ્રકારે અમિત શાહ છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યસભાની ચૂંટણી લઈને જે તૈયારીઓ કરી રહ્યા હતા, બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ તેમના ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવામાં આવ્યા હતા. અહેમદ પટેલ પણ ગ્રાઉન્ડ પર ઉતરી ગયા હતા અને તેઓ સમગ્ર સંચાલન કરતા હતા ચૂંટણીને લઈને. એટલે જોવાનું એ રહેશે 5 વાગ્યા અરસામાં કોનો વિજય થાય છે. જો કે ક્રોસ વોટિંગની પણ ઘટનાઓ સામે આવી છે, તે મામલે પણ બંને પક્ષો પોતાનો જીતનો દાવો કરી રહ્યા છે હાલ પૂરતો. અમારી સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર પણ જોડાયા છે. હિતેન્દ્ર, મને યાદ છે તમે 2 દિવસ પહેલા કહ્યું હતું કે કરમસિંહ પટેલ ક્રોસ વોટિંગ કરશે. તમે સાચા છો. સવાલ એ છે કે પરિણામ ના આવે ત્યાં સુધી આપણે જજમેન્ટલ નથી બનવાના, પણ મતદાન પછી તમે શું સમીક્ષા કરી રહ્યા છો? અત્યારે તો બંને પાર્ટીઓ દાવો કરી રહી છે કે અમારો ઉમેદવાર જીતશે. ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટપણે માનવું છે કે અમારો ઉમેદવાર જીતશે. ખાસ કરીને જોવા જઈએ તો જેડીયુ અને એનસીપીને લઈને ખાસ વિવાદ ચાલી રહ્યો છે કે જેડીયુના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને એનસીપીના ધારાસભ્ય જયંત બોસ્કી, કોંગ્રેસ પક્ષ પણ દાવો કરી રહ્યું છે કે જયંત બોસ્કી અને જેડીયુના છોટુભાઈ વસાવા બંને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મત આપે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો પણ દાવો રહ્યો છે કે એનસીપી અને જેડીયુના છોટુભાઈ વસાવા બંને ભાજપને મત આપે છે. અને ખાસ કરીને વાત જોવા જઈએ તો જેડીયુ અને એનસીપી નિર્ણાયક રહેશે. હિતેન્દ્ર, તમે જોડાયેલા રહેશો, હું સવાલ કરું છું. ખાસ કરીને બંને પક્ષ, એટલે ભાવનાબેન તમને સવાલ કરીશ કે બંને પક્ષો જીતવાના દાવા કરે છે. પરિણામ આવે પહેલા ખબર પડશે. બહુ ટૂંકમાં ગણિત જે છે ને સમજાવું છું, બહુ ટૂંકમાં. અમે જે ત્રીજા ઉમેદવાર ઉભા રાખ્યા એમને મળવાના હતા. સાથે કોંગ્રેસમાંથી નારાજ થયેલા ધારાસભ્યો પણ મત એમને બળવંતસિંહભાઈને આપવાના હતા. એટલે અમારું ગણિત બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉભા રાખેલા 3 જે કઈ ઉમેદવારો છે એ ત્રણેયનો વિજય નિશ્ચિત છે. તકલીફ અગર પડવાની હોય તો કોંગ્રેસને પડવાની હતી, કારણ કે કોંગ્રેસની અંદર ધારાસભ્યોની નારાજગી ખૂબ જ હતી. અને આજે આપણે શંકરસિંહજી બાપુએ જે કઈ સ્ટેટમેન્ટો આપ્યા એ પણ આપણે જોયા, રાઘવજીભાઈના સ્ટેટમેન્ટ જોયા. રશ્મિકાંતભાઈ, તમારી પાસે આવીશ એ પહેલા હું ફરી હિતેન્દ્ર પાસે જઈશ. હિતેન્દ્ર, મતદાન પૂર્ણ થયું છે, હવે તો પરિણામ આવશે, પરંતુ આ ગણિત ખૂબ અટપટું હતું. એકડો બગડો એ જે આખું છે, અહેમદ પટેલનો એકડો કાઢવાની વાત હતી, એમાં ભાજપ સફળ રહેશે કે નહીં?
અને કોંગ્રેસના જે કપરા ચઢાણો હતા એમાં જે પરિણામ આવવાના છે એ શું આવશે? એક ગણિત સમજાવશો તમે જે સામાન્ય દર્શક પણ સમજી શકે? દિનેશ, જે રીતે વાત ભાવનાબેન કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ક્રોસ વોટિંગના કારણે એમનો ત્રીજો ઉમેદવાર જીતશે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસ પક્ષના 44 ધારાસભ્યોને બેંગ્લોરના કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા. એમાંથી 43 ધારાસભ્યોને તે કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવામાં સફળ રહ્યા છે. માત્ર એક જે કોંગ્રેસના ધારાસભ્ય છે એ કરમસિંહ પટેલે જ ક્રોસ વોટિંગ કર્યું છે. બાકીના જે 7 બાકી ધારાસભ્યો હતા, શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, આ તમામ જે ધારાસભ્યો હતા એ તો પહેલેથી જ કોંગ્રેસને ખબર હતી કે આ તમામ કોંગ્રેસના વિરુદ્ધમાં એટલે ક્રોસ વોટિંગ કરવાના છે, ભાજપની તરફેણમાં કરવાના છે. રહી વાત એનસીપી અને જેડીયુની, તો આ બંને ધારાસભ્યો એવા છે ને એકદમ વિવાદાસ્પદ કહી શકાય છે. કારણ કે જયંત બોસ્કી અને વસાવા, આ બંને વસાવા તો ભાજપના નેતા આઈ કે જાડેજાની ગાડીમાં જ આવ્યા હતા. તો ભાજપને મત આપવા માટે આવ્યા હતા. તેમણે મત આપ્યા બાદ મીડિયા સાથે કંઈક અલગ વાત કરી હતી. એટલે એમને કોને મત આપ્યો છે તો હવે મતગણતરી બાદ જ ખબર પડવાની છે. જી જીતેન્દ્ર, તમે કીધું કે એક ગાડીમાં આવે છે અને કયા પક્ષને મત આપે છે એ પરિણામો પછી સ્પષ્ટ થવાનું છે. ખુલ્લી રીતે કેટલાક ધારાસભ્યોએ કહ્યું છે કે ક્રોસ વોટિંગ કર્યું છે, પણ બહુ ટૂંકમાં અમારે એ સમજવું છે કે પરિણામ પહેલાની જે સમીક્ષા થતી હોય છે, તમને શું લાગે છે કે અહેમદ પટેલ માટે ખૂબ અગત્યનો સવાલ છે, એ જીતે છે કે હારે છે? અહેમદ પટેલ માટે જીતવું ખૂબ મુશ્કેલ છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ ગોઠવી છે એ રણનીતિના આધારે જ એમના દ્વારા ત્રીજો ઉમેદવાર પસંદ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ક્રોસ વોટિંગ અને જે ખાસ કહેવાય જેડીયુ અને એનસીપી, આ બંને ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે કે આ બંને લોકોના મતથી ભારતીય જનતા પાર્ટી જીતશે. જીતેન્દ્ર મલ્હાર, તમે બંને અમારી સાથે જોડાયેલા રહેશો. દક્ષિશભાઈ, તમને એ સવાલ કરવો છે. પરિણામ આવશે ત્યારે ખબર પડશે, પરંતુ આ વખતની ચૂંટણીમાં કેટલાક મુદ્દાઓ સામે આવ્યા છે. અંતરાત્માઓ જે જાગ્યા પક્ષના કેટલાક અને પછી જે નિવેદનો આવ્યા, નલિન કોટડિયા ભાજપને ગાળો આપે છે, અનામત મળે એના માટે લડે છે. હવે એવું કહે છે કે મારી 2 ટર્મ હું ચૂંટણી ન લડી શકું એ પ્રકારની સ્થિતિ પેદા થઈ છે, તેટલા માટે હું સમાધાન કરું છું અને ફરી આજે એવું કહે છે કે અનામત તો મળશે. તમે કઈ રીતે જુઓ છો? દિનેશ, તમારા બોલાયેલા શબ્દની જે વેલ્યુ હોય છે એના ચીથરા ઉડાડી મૂકે એવી આ ચૂંટણી છે. જે લોકો ભૂતકાળમાં છેલ્લા 2 મહિનાના ભૂતકાળમાં જે બોલ્યા છે એમાંના આજે પોતાના શબ્દો કેટલાએ પાળ્યા છે. આ પોલિટિક્સને બાજુ ઉપર મૂકીને એનાથી ઉપર વાત કરીએ કે માણસના પર્સનલ કોન્શિયસ ને એથિક્સ હોય છે, એના તો ભૂક્કા કાઢી નાખ્યા છે. બીજી વાત કે જે રીતે આ ચૂંટણી જીતવા માટે તમામ કાવા દાવા થયા છે, તો નથિંગ ઇઝ પરમેનન્ટ ઇન લાઈફ એન્ડ પોલિટિક્સ. કાલે ઉઠીને 5-10 વર્ષે ટેબલ્સ ટર્ન થાય તો પછી આ જ સ્થિતિ રિવર્સ બીજી પાર્ટી ઉપર પણ થઈ શકે, કારણ કે જે પ્રેસિડેન્ટ સેટ થાય છે એ ફોલો થાય છે. એટલે આનું રિઝલ્ટ જે આવે એના કરતાં ભારતના ફ્યુચર પોલિટિક્સની ચૂંટણીની જે દિશા અને દશા હશે એ ડેન્જરસ ટ્રેન્ડ ઉપર છે. જીતવા માટે માણસ પહેલા પણ મેં કીધું કે એવું મનાય છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ ઇન વોર, પણ કેટલાક એથિક્સ તો હોવા જોઈએ. એ આમાં બહુ જ જોખમી કક્ષાએ મુકાઈ ગયા છે. પછી વોટ એવર ધ રિઝલ્ટ, બટ ઇટ ઇઝ હેડિંગ ઇન એ વેરી ડેન્જરસ. બીજું એક મિનિટ, ભાવનાબેન, તમે તમારું એક ખરેખર સિરિયસલી ધ્યાન દોરું છું પોઝિટિવલી. તમે સારું કીધું કે બીજેપીના તમામ ધારાસભ્યો રાહત કાર્યમાં નીકળ્યા હતા અને આ લોકો બેંગ્લોર જતા રહ્યા. સાચી વાત છે, પણ કેટલીક વાર એવું પણ છે, હું થોડી સાઈડ વાત કરું, કે કોન્ફિડન્સ અને કોમ્પ્લિસન્ટ એ બે વચ્ચે બહુ ફરક છે. આ વખતનો જે વરસાદ, ખાલી અમદાવાદની એક નાની વાત કરું તો જે પ્રમાણે રોડ તૂટી ગયા, ખાડામાં પાણી ભરાય, લોકોના ઘરમાં પાણી ગયા, એ પછી 4 દિવસ સુધી લોકોએ ભાજપના કોર્પોરેટરોને જે ફોન કર્યા અને જે તોછડા જવાબો આપ્યા છે, જે રેકોર્ડ થયા છે, તમને યાદ હશે, તમે મેયર હતા એ વખતે તમે જે કામ કર્યું હતું એ પછી સારી સ્થિતિ હતી, પણ 2000માં એક દિવસમાં 20મી જુલાઈએ 2000ના દિવસે 19 ઇંચ વરસાદ પછી અમદાવાદની જે દશા થઈ અને ભાજપના કોર્પોરેટરોએ જે ટોનમાં જવાબ આપ્યા છે એ વખત પણ રેકોર્ડ થયા હતા કે ઉપરથી પાણી ના પડે તો તેલ પડે. એ પછી કોઈની કલ્પના બહાર, ઇવન બીજેપી માટે સૌથી શોકિંગ કોર્પોરેશન ગયું. સો માય પોઈન્ટ ઇઝ કે બીજેપી કોન્ફિડન્સ અને કોમ્પ્લિસન્સ વચ્ચેનો ફરક સમજે. થેન્ક્સ દક્ષેશભાઈ, આપે જે વાત કરી એ મુજબ. પણ આપ જે વિષય આગળ જે ચર્ચા કરી તો એની વાત એમ કે લોકશાહીના લીરે લીરા ઉડી ગયા છે, વિશ્વાસઘાત, આ બધું જે થયું છે એ તમને એવું લાગ્યું છે કે બરાબર નથી?
બરાબર છે એવું હું કહેતી પણ નથી, પરંતુ મારું એક થિંકિંગ એ પ્રકારનું છે, કારણ કે દરેક વ્યક્તિ પોતે પોતાની રીતે વિચારતું હોય. આ જે કંઈ બન્યું છે એ એક વૈચારિક વિષય હોય એવું મને લાગે છે, કારણ કે વર્ષો સુધી વિશ્વાસ રાખીને જ્યારે કોઈ એક પાર્ટીની અંદર કાર્યકર્તા કામ કરતો હોય અને એની વાત ન સાંભળવામાં આવે અને ઘણા વર્ષો પછી કોઈ એવું જોયું હોય કે ના ના અમે અત્યાર સુધી આ પાર્ટીમાં રહ્યા એ ખોટું છે, હવે એક એવી તક અમને મળી રહી છે કે જે સાચા અર્થમાં દેશના વિકાસના કામમાં ભાગ લઈ રહી છે અને જો અમે એની સાથે જોડાઈએ તો અમે વિકાસના ભાગીદારી બની શકીએ. એટલે બંને રીતે જોવાય, પોઝિટિવ અને નેગેટિવ. બરાબર, વચ્ચે સવાલ કરીશ, તમે આગળ વાત વધારજો. તમે કીધું કે તક મળી છે, તો તમારામાં જે કાર્યકરો હતા ભાજપમાં જે વર્ષોથી મહેનત કરે છે ત્યાં કોંગ્રેસમાંથી આવેલા લોકો ગોઠવાવાના છે, ટિકિટ મળવાની છે, એમનું શું? જો એવી કોઈ કન્ડિશન ભારતીય જનતા પાર્ટીએ કરી નથી કે એમને કોઈ લાલચ આપી નથી, જેમાં ભાઈએ કંઈક શબ્દ વાપરો ને લાડલા, અમાર કોઈ લાડલા છે જ નહીં. નહીં, પણ એ બલવંતસિંહના સંદર્ભમાં કહે છે. ના ના, હા, બલવંતજીને ટિકિટ મળી. બલવંતજીને ટિકિટ મળી, ચોક્કસ ટિકિટ એવા ઉમેદવારને અપાય કે જે જીતી શકે. તો ભાવનાબેન મને એ સમજાવો. બિલકુલ. નહીં, મને એ અને સમજાવો. રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી હોવી એના પોતાના શાસન નિર્વિઘ્ને કરી શકે રશ્મિકાંતભાઈ બોલે પહેલા એના ભાવનાબેનનો માટે તમને એ સવાલ જરૂરી કરીશ છે. કે જો લાલચ ન આપી હોય તો જે લોકો વિધાનસભામાં ભાજપને ગાળો આપતા હતા એ લોકોને રાતોરાત શું થયું કે આવવું પડ્યું? તો બીજું કઈ પ્રેશર ટેકનિક હતી? ના ના, પ્રેશર ટેકનિક કોઈ જ નથી. તો આપે શા માટે શંકરસિંહ બાપુને પણ સાંભળ્યા, આપે રાઘવજીભાઈને પણ સાંભળ્યા, બળવંતસિંહભાઈ તેજશ્રીબેનને પણ સાંભળ્યા. એટલે એમણે જે વાત કરી છે એની ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે ભાઈ એમને કામ કરવું હતું પણ એમનું કોઈ સંભળાતું નહોતું અને એટલા માટે થઈને એમને લાગ્યું કે અમે જો કામ કરવા ભારતીય જનતા પાર્ટીમાં જઈશું તો ચોક્કસ અમે જે મહેનત કરી છે એનું પરિણામ આવશે. એનાથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય નારાજ થયો નથી, નારાજ થશે નહીં. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને માત્ર રાષ્ટ્રહિત જ છે અને એ જુએ છે કે આ બહુમતીની લડાઈ છે. રાજ્યસભામાં અમારે ઘણા બધા અમારા ઠરાવો, અમારા કમિટમેન્ટો આ દેશની જનતા સાથેના અમે પૂરા નથી કરી શક્યા. એનું કારણ રાજ્યસભામાં અમારી બહુમતી નથી. ચોક્કસ રાજ્યસભામાં બહુમતી આવશે તો આ દેશને સાચા અર્થમાં આઝાદીનો અનુભવ હવે થશે એની અમને ખાતરી છે અને આ